હેલો ફ્રેન્ડ્સ, હું છું રૂપલ પટેલ અને મારે આજે વાત કરવી છે ગાયને દર શુક્રવારે આ 5 વસ્તુ ખવડાવવાથી થતા ફાયદા. આપણી પરંપરામાં પેડ, પશુ પક્ષી ને દેવી દેવતા માનવામાં આવે છે. ગાયને હિન્દુ ધર્મમાં માતાનું રૂપ માનવામાં આવે છે. ગાયને ખાલી પશુ નહીં પણ ગાયના પેટમાં 33 કરોડ દેવતાનો વાસ છે. જો તમે આ પ્રયોગ કરશો તો તમારા જીવનની ઘણી મુશ્કેલીઓ આસાનીથી દૂર થઈ જશે. ગાયને શું ખવડાવીશું તો આપણી કિસ્મત ચમકી ઉઠશે? પહેલાં તો એ સમજો કે ગાયને આપણા હિન્દુ ધર્મમાં આટલી મહાન કેમ ગણવામાં આવે છે? કેમ કે પ્રાચીન સમયથી ભારતની અર્થવ્યવસ્થા ગાય પર નિર્ભર રહી છે. કૃષિથી લઈને ઘણી બધી વસ્તુમાં, કેમ કે બળદથી ખેતી કરીએ છીએ તો વ્યવસાય સુધી ગાય પર આપણે નિર્ભર છીએ. ગાયનું દૂધ વેચીએ છીએ ત્યાં સુધી કે આપણે તંદુરસ્તીની દ્રષ્ટિએ જોઈએ તો ગાય જેવું અમૂલ્ય કોઈ દૂધ નથી. તો ચાલો આજે જોઈએ કે કઈ 5 વસ્તુ દર શુક્રવારે ગાયને ખવડાવવાથી તમારી કિસ્મત ચમકી ઉઠશે, તમારું નસીબ બદલાઈ જશે. તો પહેલી વસ્તુ છે ભાત. જે આપણે ચોખા રાંધીને ભાત બનાવીએ તે. બીજી વસ્તુ છે ગોળ. ત્રીજી વસ્તુ છે ઘી. ચોથી વસ્તુ છે મગ. 2-3 કલાક પાણીમાં પલાળી પછી મગ નાખવાના, કોરા નહીં. અને પાંચમી વસ્તુ છે કેળું. ફરીથી કહું છું, ભાત, ગોળ, ઘી, મગ અને કેળું, આ બધાને મિક્સ કરીને દર શુક્રવારે ગાયને આપજો. ગાયની સેવા કરવાથી અનેક સમસ્યાનું સમાધાન થઈ જાય છે. ચાલો આપણે એ તો ન કરી શકીએ પણ આ 5 વસ્તુ તો અઠવાડિયામાં મિક્સ કરીને ખવડાવી શકીએ છીએ અને આપણી ખરાબ કિસ્મત બદલીને થોડાક જ દિવસોમાં તમને ફરક લાગવા માંડશે. ગાય એક એવું પશુ છે જેની અંદર પંચગવ્ય જોવા મળશે, 5 તરહના અમૃત જોવા મળશે. ગાયને આ 5 વસ્તુ ખવડાવવાથી મંગળ અને સૂર્ય નિયંત્રિત રહે છે. એકવાર દેવર્ષિ નારદ શ્રી કૃષ્ણ ભગવાનને મળવા દ્વારિકા આવે છે અને કહે છે, હે દેવર્ષિ, દ્વારિકામાં તમારું સ્વાગત છે. આજ કયા કારણથી તમારે દ્વારકા આવવું પડ્યું? ત્યારે દેવર્ષિ બોલ્યા, તમે તો બધું જાણો છો, છતાં મને પૂછો છો ભગવાન? ત્યારે ભગવાન કહે છે, તમારી ચિંતા મને ખબર છે. મને એ પણ ખબર છે કે તમે મનુષ્યની ચિંતા માટે મારી પાસે આવ્યા છો. તોય તમે પૂછો, શું પૂછવું છે તમારે? પ્રભુ, પૃથ્વી લોકનું ભ્રમણ કરતો હતો ત્યારે મેં જોયું કે કોઈક મનુષ્ય ગાયને મારી રહ્યા હતા અને કોઈ પૂજા કરતા હતા. તો નિષ્ઠુર લોકો આવું કેમ કરે છે? હે પ્રભુ, જે મનુષ્ય ગાયને ખવડાવે તેને શું ફળ મળે છે અને જે અત્યાચાર કરે તેને કેવો દંડ મળે તે તમે મને કહો. ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે તમે ખૂબ સરસ પ્રશ્ન પૂછ્યો છે. જે ગાયને ખવડાવે તેને ઉત્તમ લોકની પ્રાપ્તિ થાય છે. ગાયની સેવા કરવાથી જે ફાયદો થાય તે સાંભળો. દેવર્ષિ, આ 5 વસ્તુ દર શુક્રવારે ગાયને આપશો તો થોડા દિવસમાં જ ભાગ્યનું પન્નું બદલાઈ જશે અને અંતકાળે તેને ગૌલોકવાસ એટલે કે મારી પાસે આવશે. થેન્ક્સ ફોર વોચિંગ. પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ.